અંકલેશ્વર વાલિયા રોડ પર જીઆઈડીસી ગેટ પાસે ઇકો ગાડી ઝાડ સાથે જઈ ભટકાઈ હતી. પાનોલી કંપનીના કામદારો પરત ફરતી વેળાએ ચાલુ કારમાં ચાલકને ખેંચ આવતા અકસ્માત સર્જાયો હતો. ઇકો ચાલક અને કામદારો મળી 4ને ઈજા પહોંચતા જયાબેન મોદી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં ગતરોજ અકસ્માતની વણઝાર જોવા મળી હતી. ગત મોડી સાંજે પાનોલી જીઆઈડીસીમાં આવેલ એક ખાનગી કંપનીમાંથી નોકરી પરથી છૂટી ઇકો કારમાં કામદારો વાલિયા ચોકડી થઈ વાલિયા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન જીઆઈડીસીના ગેટ પાસે અચાનક ઇકો કાર ચાલકને ખેંચ આવતા તેણે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યું હતું ને ગાડી રોડ સાઈડ ઝાડ સાથે જઈને પટકાઈ હતી, જેને લઈ કારમાં બેસેલા કામદારો અને ચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માતને લઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા 108 સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતમાં ઈજા પામેલા 4 વ્યક્તિને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, ત્યારે અકસ્માતને પગલે સહકામદાર વર્ગ સ્થળ પર દોડી આવ્યો હતો.